પ્રણામ. સુવિચારોની સંજીવની 504 પ્રેરણાદાયી સુવિચારો. સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ શાહ. આજે આપણે મનનું મંજન કરવાના છીએ. ચુનિંદા સુવિચારો આપના માટે પ્રસ્તુત કરું છું. ખોદવા માટે અત્યારના સમયમાં પાવડાની જરૂર નથી. ખાલી એક માણસની ગેરહાજરી જ કાફી છે. બોલવાનું ઓછું અને કરી બતાવવાનું વધુ રાખો, કારણ કે માણસોને સાંભળવા કરતાં જોવું વધુ ગમે છે. પૈસામાં ઘણી ગરમી હોય છે, એટલે જ તો સૌથી પહેલાં સંબંધો બળી જાય છે. માણસ દાન જાહેર કરે છે, પણ પાપ જાણી જોઈને કેમ છુપાવે છે? આ દુનિયામાં સૌથી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો એ પોતાની જાત છે. કેટલી વાર આપણે આપણી જાતને છેતરતા હોઈએ છીએ. આપણું કોન્શિયસ આપણને કહેતું જ હોય છે કે ભાઈ આ છેતરવાનું ખોટું જ છે, પણ તેમ છતાં સૌથી સહેલું છે ને એટલે એને તરત છેતરી લઈએ છીએ. સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી. સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી અને સફળતા પછી કોઈને આમંત્રણ આપવું પડતું નથી. ક્યારેક પડી જાઓ તો ખુદ જાતે ઊભા થઈ જજો. લોકો ફક્ત નીચે પડેલા પૈસા ઉઠાવે છે, માણસને નહીં. પૈસો માણસને ખરીદી ગયો અને માણસ એ ભ્રમમાં રહી ગયો કે હું પૈસાથી બધું જ ખરીદી શકું છું. હારો તો પણ એવી રીતે કે જીતનાર કરતાં તમારી વધારે ચર્ચા થાય. વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે લોકોને જરૂર પડે ઘર જ નહીં. દુઃખ એટલે તમારી પાસે જે નથી એના માટેનો પ્રેમ. દફતર હવે ખભે નથી, બસ એટલું જ. બાકી લોકો તો હજી પણ ભણાવી જાય છે. તો ચાલો આપણે ગુરુદેવ પાસેથી કંઈક ભણીએ. આજે સરસ મજાના આજે 3 જ પ્રશ્ન પૂછવા છે તમને, અને તૈયાર થઈ જજો કાગળ ને પેન લઈને સાથે. તો તમારા માટે સરસ મજાના 3 પ્રશ્નો આ રહ્યા. જીવનને પવિત્ર બનાવી રાખતું શ્રેષ્ઠ કોટીનું ઉપકરણ કયું? વિચારો વિચારો. અંતઃકરણ. પ્રશ્ન બીજો, ખુદનું જ અપમાન. આ વળી શું? ખુદનું જ અપમાન. સંકુચિતતા. સંકુચિતતા એ ખુદનું જ અપમાન છે. ના, છેલ્લો પ્રશ્ન, સારો સમય સારી યાદ બનીને રહે છે અને ખરાબ સમય? ફરી એકવાર, સારો સમય સારી યાદ બની રહે છે, ખરાબ સમય બોધપાઠ. તો બસ જીવનમાં સદગુરુ પાસે બોધપાઠ લેતા રહીએ. આપણું જ અપમાન સંકુચિતતાના દ્વારે કરતાં ઓછા થઈએ, વિશાળ બનીએ, અંતઃકરણ શુદ્ધ રાખીએ. એ જ મંગલ કામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.